Activity number 2B. Find out the synonyms for underlined word in A from B. આપણે અહીં તમે જોઈ શકો છો એ અને બી જે બે વિભાગ આપ્યા છે એમાંથી સિનોનિમસ એટલે કે સમાનાર્થી થતા શબ્દ છે એ આપણે સામસામે લખવાના છે. તો અહીંયા પેલું વાક્ય આપ્યું છે ધ એન્ડ્સ યુઝ ફિલર્સ ટુ ટોક વિથ ઇચ અધર્સ. તો એનું સિમિલર વર્ડ્સ થશે. આ બાજુ આપણે વિભાગ બીમાંથી લખશું કે ફિલર્સની નીચે અંડરલાઈન આપી છે તો એને ફિલર્સને સિનોનિમસ એટલે કે સમાનાર્થી શબ્દ શું થાય છે તો ડુ ઓલ ધ ઇન્સેક્ટ હેવ એન્ટેના. ફિલર્સ અને એન્ટેના બંને સરખા સિનોનિમસ શબ્દ છે એટલે એન્ટેના થશે એનો સમાનાર્થી શબ્દ ફિલર્સની સામે એન્ટેના. ત્યારબાદ છે ક્રીચર્સ આર લિવિંગ થિંગ્સ. ક્રીચર્સ એટલે કે જીવ પ્રાણી. તો હવે ક્રીચર્સને સમાનાર્થી શબ્દ થશે એનિમલ. ઓલ એનિમલ્સ કાન્ટ ફ્લાય. ત્યારબાદ છે લુક એટ ધ રો ઓફ એન્ટ્સ. લુક એટ ધ રો ઓફ એન્ટ્સ. તો રો ઓફ એટલે કે થશે હરોળ. હવે હરોળને લગતો અહીંયા સિનોનિમસ જોવો તો એ કયો થાય છે તો થશે લાઇન. સ્ટેન્ડ ઇન અ લાઇન એન્ડ વોચ વોટ આઈ વિલ ડુ. ત્યારબાદ જોઈએ આપણે કે આ રો ઓફનો સિમિલર શબ્દ થશે લાઇન. હવે આગળ આપણે જોઈએ ધેર આર મેની કાઇન્ડ ઓફ એન્ડ્સ. કાઇન્ડ ઓફ તો કાઇન્ડ ઓફને સિનોનિમસ આપણે શબ્દ શોધવાનો છે તો કાઇન્ડ ઓફ એટલે થશે ટાઈપ ઓફ એટલે કે એના જેવું એને લગતું. તો ધેર આર મેની ટાઈપ ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. એનો સિનોનિમસ થયો. હવે સર્ચ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ ગ્રબ ફ્રોમ ધ ડિક્શનરી. સર્ચ એટલે કે શોધવું તો એને લગતો સિનોનિમસ આવે છે આ વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. ફાઇન્ડ આઉટ સર્ચનો સિનોનિમસ થશે ફાઇન્ડ આઉટ. બંનેનો અર્થ સરખો જ થાય છે શોધવું. ત્યારબાદ ધ ગ્રબ્સ લીવ ઇન ધ નર્સરી. ગ્રબ્સ એટલે કે કીડીના બચ્ચા છે એ નર્સરીમાં રહે છે. નર્સરીને લગતો એક રૂમનું અહીં આપ્યું છે બેબી રૂમ. ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ. નર્સરીનો અર્થ થશે બેબી રૂમ એટલે કે સમાનાર્થી. અને લાસ્ટ વર્કર્સ હેવ રિઝર્વ રૂમ. રિઝર્વડ રૂમનો આપણે સિનોનિમસ શોધવાનો છે તો એ હવે લાસ્ટ વધ્યું છે એ સ્પેશિયલ રૂમ. તો અહીંયા લખશું આપણે સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ. અલગ જ રૂમ એનો હોય છે. હવે આગળ વધીએ આપણે એક્ટિવિટી નંબર 2C તરફ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં તમને થોડી ખાલી જગ્યા આપવામાં આવી છે. જોઈએ એન એન્ટ યુઝ ઇટ્સ ડેશ ટુ ટોક ટુ અધર એન્ટ્સ. કીડીઓ એકબીજા સાથે વાત કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ તો અહીં આપ્યું છે ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજીસ. ફિલર્સ લખીએ કે એન્ટેના બંને એક જ છે એટલે આપણે બેમાંથી એક શબ્દ લખવાનો છે તો અહીં આપણે લખીએ છીએ એન્ટેના. તો લખશું એન એન્ટ યુઝ ઇટ્સ એન્ટેના ટુ ટોક ટુ અધર એન્ટ. બીજું each and touch all other coming from the opposite direction by their dash. તો દરેક કીડીઓ છે એનાથી ઓપોઝિટ એટલે વિરુદ્ધમાં આવતી કીડીઓ સાથે શેનાથી એ કમ્યુનિકેટ કરે છે તો અહીંયા લખ્યું છે ઈચ અધર ટચ વિથ ફિલર્સ. તો તે ફિલર્સનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતો કરે છે. ત્રીજું ધ એન્ટ્સ લીવ ઇન ડેશ. કીડીઓ ક્યાં રહે છે તો આપણે ફકરામાં જોયું હતું કે કીડીઓ એ આપ્યું છે લીવ ઇન કમ્ફર્ટેબલ હોમ ઓર નેસ્ટ ઓર એન્થિલ. તો આપણે એ લખશું ધ એન્ટ્સ લીવ ઇન એન્થિલ. ફોર્થ ડેશ સ્પેન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. તો અહીંયા શું આવશે આપણે ફકરામાં જોયું હતું તો આપણે એમાંથી લખશું કે વધુ પડતો સમય કોણ લે છે ખોરાક શોધવા માટે તો અહીંયા લખશું કે ધ વર્કર સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ એન્થિલ. તો અહીંયા લખશું આપણે ધ વર્કર્સ. ત્યારબાદ ફિફ્થ પાંચમી ખાલી જગ્યા ડેશ લેઝ એગ. ઈંડા કોણ મૂકે છે તો આપણે આ લખશું ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years ઇટ લેઝ એગ્સ. એટલે કે રાણી કીડી છે એ ઈંડા મૂકે છે ત્યાં લખશું ધ ક્વીન. 6 સોલ્જર્સ હેવ સેપરેટ ડેશ. તો સોલ્જર્સને અલગ શું હોય છે તો બેરેક્સ. આપણે અહીંયા લખશું કે સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. 7th ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી ડેશ. તો અહીંયા શું આપણે લાસ્ટમાં આપ્યું છે એન્ડ્સ લાઈફ ઇઝ વેરી
પીસફુલ, તો અહીંયા લખશું શાંતિપૂર્ણ હોય છે, અહીંયા લખશું પીસફુલ. ત્યારબાદ 8મું 8 ખાલી જગ્યા ડેશ ધ એન્ડ્સ કાવ, તો આ કીડીઓની ગાય તરીકે શું હતું, તો અહીંયા લખ્યું તો આપણે ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાવ, તો અહીંયા લખશું ધ ગ્રીન ફ્લાય. 9th ધ એન્ડ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ ડેશ, ફકરામાં આપણે જોયું હતું કે ગ્રીન ફ્લાયને શું આપવા માટે ટ્રેન કરવામાં આવે છે, તો લખશું હની ડ્યુ. ધ એન્ડ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ ઓર લાઇક અ મિલ્ક. અને 10th ધ એન્ડ્સ કીપ સમ ક્રીચર્સ જસ્ટ ફોર પેટ્સ ઓર ડેશ, તો આપણે અહીં લખ્યું હતું જસ્ટ ફોર પેટ્સ ઓર ડોગ. લાસ્ટ લાઇનમાં આપ્યું છે સમ પ્લેઝન્ટ સ્મેલ. એક્ટિવિટી નંબર 2D ટીક કરેક્ટ ઓપ્શન. હવે અહીંયા ફર્સ્ટ આપ્યું છે હાઉ ડુ એન્ડ ટોક્સ, કીડીઓ કેવી રીતે વાતો કરે છે, તો અહીં લખ્યું છે ટચિંગ ધેર એન્ટેનાસ, યુઝિંગ ધેર માઉથ ઓર એઝ વી ટોક, કે એન્ટેના થ્રુ વાત કરે છે, મોઢાનો ઉપયોગ કરે છે, કે આપણે જેમ વાત કરીએ એવી રીતે. તો અહીંયા આવશે ટચિંગ ધેર એન્ટેના, તો અહીંયા આવશે ફર્સ્ટમાં આપણે કરશું ટીક. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન વાય ડુ ધ એન્ડ્સ ટચ ઈચ અધર વિથ ધેર એન્ટેના, કીડીઓ એકબીજાને એન્ટેના દ્વારા શા માટે ટચ કરે છે. પેલું આપ્યું છે ટુ ફાઇટ, ઝઘડો કરવા માટે, બીજું ટુ ટોક, વાતો કરવા માટે, કે ત્રીજું ટુ મેક ધેમ રન અવે, કે એકબીજાને ભગાડવા માટે. તો અહીંયા આવશે ટુ ટોક, વાતો કરવા માટે. થર્ડ સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર ડેશ, કેટલીક રૂમ નર્સરી રૂમ છે એ કોના માટે હોય છે, તો સોલ્જર્સ, વર્કર્સ કે યંગ વન્સ માટે, તો આવશે યંગ વન્સ માટે, નાના બચ્ચાઓ માટે. હુ કલેક્ટ ફૂડ, ફૂડ કોણ કલેક્ટ કરે છે, તો ધ ક્વીન એન્ટ કે સોલ્જર્સ એન્ટ કે વર્કર એન્ટ, તો ફૂડનું કામ હતું વર્કર એન્ટનું. 5th હુ લીવ ઇન ધ એન્ડ્સ હોમ, કીડીના ઘરમાં કોણ રહે છે, બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય, તો આપણે આમાં આવશે ગ્રીન ફ્લાય. ત્યારબાદ આગળ વધી એક્ટિવિટી નંબર 2E તરફ. આન્સર ધ ક્વેશ્ચન વેર ડુ ધ સોલ્જર્સ લીવ, સૈનિકો ક્યાં રહે છે, તો એના માટે આપણે ફકરામાં જોયું હતું સૈનિકો માટે અલગ રૂમ હતો, સોલ્જર્સ લીવ ઇન ધ બેરેક્સ, સૈનિક કીડીઓ હોય છે એ બેરેક્સમાં રહે છે. હુ ગાર્ડ ધ ગ્રબ્સ, કીડીઓના બચ્ચાને ગ્રબ્સ કહેવાય છે, તો કીડીના બચ્ચાને કોણ ગાર્ડ કરે છે, રક્ષણ કરે, તો સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. ત્યારબાદ વાય ડુ એન્ડ્સ કીપ અધર ક્રીચર્સ ઇન ધેર હોમ, બીજા જીવોને પણ કીડીઓ શા માટે એના ઘરમાં રાખતા હોય છે, તો એન્ડ્સ કીપ અધર ક્રીચર ઇન ધેર હોમ ફોર પેટ્સ ઓર પ્લેઝન્ટ સ્મેલ ઓર અ હની ડ્યુ, એને અલગ અલગ સ્મેલ માટે અથવા હની ડ્યુ માટે રાખતા હોય છે. હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ, રાણી કીડી કેટલા વર્ષ સુધી જીવે છે, તો ધ એન્ટ ક્વીન એન્ટ લીવ ફોર અબાઉટ 15 years, 15 વર્ષ સુધી જીવે. આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ, શું એન્થ હિલમાં પેટ્સ પણ હોય છે, તો યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્થ હિલ. અહીં આપણે એક્ટિવિટી નંબર 2 પૂરી થાય છે. આગળ આપણે એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કરવાનો રહેશે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.